નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, તાજેતરની અંદર બહાર પાડવામાં આવેલ 100 રૂપિયાના સિક્કાની વિશેષતાને લગતા પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે। તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કોની યાદમાં 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે? તો મિત્રો, તાજેતરની અંદર અટલ બિહારી વાજપેયીની યાદની અંદર 100 રૂપિયાનો સિક્કો છે બહાર પાડવામાં આવ્યો છે। 2, તાજેતરમાં ક્યારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે? તો મિત્રો, તાજેતરની અંદર 25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિના દિવસે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે। 3, અટલ બિહારી વાજપેયીની કેટલામી જન્મ જયંતિના દિવસે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે? તો મિત્રો, અટલ બિહારી વાજપેયીની 94મી જન્મ જયંતિના દિવસે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે। 4, 100 રૂપિયાના સિક્કાનું અનાવરણ એટલે કે લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો, 100 રૂપિયાના સિક્કાનું અનાવરણ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવી દિલ્હીની અંદર કરવામાં આવ્યું છે। 5, 100 રૂપિયાના સિક્કામાં કોની તસવીર છાપવામાં આવી છે? તો મિત્રો, 100 રૂપિયાની સિક્કાની એક બાજુમાં અટલ બિહારી વાજપેયી અને બીજી બાજુ 4 સિંહોની મુદ્રા છાપવામાં આવી છે। 6 રૂપિયાના સિક્કાનું વજન કેટલું છે? તો મિત્રો, 100 રૂપિયાના સિક્કાનું વજન છે 35 ગ્રામ। 7, 100 રૂપિયાનો સિક્કો કેટલી ધાતુનો બનેલો છે? તો મિત્રો, 100 રૂપિયાનો સિક્કો 4 ધાતુઓનો બનેલો છે। 8, 100 રૂપિયાનો સિક્કો કઈ કઈ ધાતુનો બનેલો છે? તો મિત્રો, 100 રૂપિયાનો સિક્કો કુલ 4 ધાતુનો બનેલો છે, જેમાં 50% ચાંદી, 40% તાંબુ, 5% જસત અને 5% નિકેલ ધાતુનો સમાવેશ કરવામાં આવેલો છે। 9, 100 રૂપિયાના સિક્કાની ડિઝાઇન અને છાપકામ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, 100 રૂપિયાની ડિઝાઇન અને છાપકામ ભારત સરકાર મિન્ટ મુંબઈની અંદર કરવામાં આવ્યું છે। અને એક ખાસ નોંધ, મળતી માહિતી મુજબ આ સિક્કાઓ ચલણમાં નહીં આવે, પરંતુ તેને સીધા જ ભારત સરકાર મિન્ટ મુંબઈથી તમે 3300 થી 35 રૂપિયાની પ્રીમિયમ કિંમતે તમે ખરીદી શકશો। તો મિત્રો, આ છે 100 રૂપિયાનો સિક્કો, જેની એક બાજુ ભારત તથા અંગ્રેજીમાં ઇન્ડિયા તથા 4 સિંહોની મુદ્રા, સત્યમેવ જયતે અને 100 રૂપિયાનું પ્રિન્ટ કરેલું છે। અને સિક્કાની બીજી બાજુ હિન્દીમાં અટલ બિહારી વાજપેયી, અંગ્રેજીમાં અટલ બિહારી વાજપેયી અને 1924 જે તેમની જન્મ સાલ છે અને 2018 આવી રીતે છાપકામ કરવામાં આવેલું છે। તો મિત્રો, આ હતા 100 રૂપિયાની વિશેષતાને લગતા મહત્વના પ્રશ્નો, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ખૂબ ખૂબ આભાર।